નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અરવલ્લીથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી બાળ આંબેડકર ચોક ખાતે કરવામાં આવી। દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળનગરમાં રહેતા તમામ અનુજાતિ સમુદાયના લોકો તેમજ બાળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં આનંદથી જોડાયા હતા। બાયડ આંબેડકર ચોકથી બાળનગરના તમામ જાહેર માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી। બાયડ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ લઘુમતી સમાજના યુવાનો દ્વારા ઠંડા પીણાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। બાયડ તાલુકાના સમસ્ત અનુજાતિ સમાજ દ્વારા લઘુમતી સમાજના યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। 14 એપ્રિલ બાબા સાહેબની જન્મજયંતિને લઈને બાયડ તાલુકાના યુવા ભીમ સૈનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। લાવ ડીજેમાં બાબા સાહેબની વિચારધારાના ગીતો દ્વારા ભીમ સૈનિકો, વડીલો, યુવાનો, નાના નાના ભૂલકાઓ, માતાઓ, બહેનો ઝૂમી ઉઠ્યા હતા। બાબા સાહેબની જન્મજયંતિને લઈને નીકળેલી શોભાયાત્રા બાયડના જાહેર માર્ગો પર ફરી બસ સ્ટેન્ડથી પરત તાલુકા પંચાયતે પહોંચી હતી। બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું। બાયડનગરમાં આવેલી તમામ અનુજાતિ સોસાયટીઓના સહયોગથી કાર્યક્રમ સુંદર રીતે સફળ બન્યો હતો। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।